હાલનો ચર્ચાસ્પદ મુદ્દો એટલે કે સુરતનું ભૂતિયા ડિમોલેશન કે જે મામલે હવે સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની મેદાને પડ્યા છે। કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આક્ષેપ કર્યા છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે જગ્યાએ ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી ત્યાં કથિત રીતે ગેરકાયદેસર ઘૂસણખોરોએ અતિક્રમણ કર્યું હતું। તેમણે વધુમાં આરોપ લગાવ્યો છે કે જ્યારે પાલિકા દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી ત્યારે ભાજપના ધારાસભ્ય વિનોદ મોરાડિયા અતિક્રમણકારોના સમર્થનમાં ઊભા રહ્યા હતા। કાજલ હિન્દુસ્તાનીએ એક અન્ય વિડીયોનો ઉલ્લેખ કરતા દાવો કર્યો છે કે જમીનના મૂળ માલિક વૃદ્ધ મહિલા કે જેમણે આ જમીન પાલિકાને શાળા બનાવવા માટે દાનમાં આપી હતી। જો કે તેમના કહેવા મુજબ ત્યાં શાળા બનાવવાને બદલે મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઝૂંપડા ઊભા થયા હતા। આ સમગ્ર મામલે કાજલ હિન્દુસ્તાનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સંજ્ઞાન લેવા અપીલ કરી છે। સાથે જ ઘૂસણખોરીના આરોપો અને સ્થાનિક સ્તરે મળતા રાજકીય સંરક્ષણની પણ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે।